વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી કોમી એકલાસભર્યું વાતાવરણ રહ્યું છે, ત્યારે આ શાંતિ કેટલાક વિદ્યાર્થીઓની આંખમાં કણાની માફક ખૂંચી રહી હોય તેમ શ્રીજી મહોત્સવમાં જ અટકચાળા કૃત્યો કરીને તંત્રને દોડતું કરી દીધું છે. કોઈ પણ હિસાબે તોફાની તત્વો તાબે નહીં થવા દેવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર સતર્ક બની ગયું છે, જેના ભાગરૂપે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં વધુ પોલીસ ખડકી દેવામાં આવી છે. ઉપરાંત રેપિડ એક્શન ફોર્સની પણ મદદ લેવામાં આવી છે અને અતિથી સંવેદનશીલ વિસ્તારમાં ચાંપતી નજર પોલીસ રાખી રહી છે. ત્યારે આવા તોફાની અને અસામાજિક તત્વોની તમામ ગતિવિધિ ઉપર પોલીસની લાલ આંખ છે. ત્યારે શહેરના 4 દરવાજામાં પોલીસ કાફલા દ્વારા આજરોજ સવારથી રેપિડ એક્શન ફોર્સના શસ્ત્ર જવાનો સાથે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. જવાનોની સ્થિત અને લયબદ્ધ કૂચ કદમ જોવા નાગરિકો રોડની બંને તરફ ઊભા રહી ગયા હતા. ત્યારે બંનેની જોડીમાં કતારબંધ જવાનો ચોતરફ બાજ નજર રાખી રહ્યા હતા. 4 દરવાજાઓમાં પોલીસની સતર્કતાપૂર્વકની કડકાઈભરી કામગીરીથી વિધર્મી તોફાનીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. તોફાનીઓ લેસ માત્ર ગુનાહિત કૃત્ય કરશે તો પોલીસ તંત્ર આંખના પલકારામાં દબોચી લે તેટલું સતર્ક છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.